હનુમાનજી એક રામદેવજી બાપા અને એક મેલડીમાં અત્યારે બાપુ કળિયુગમાં એવા જીવતા જાગતા ભગવાન છે ને, તમે સવારે માનતા રાખો ને બપોરે ભડાકો થાય એવા દેવ છે. એમાં હનુમાનજી મહારાજ ને તો બાપુ માં ભગવતી સીતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દિન જાનકી માતા, બાપુ માએ અમર અજર કરી દીધા. માં ભગવતીના જેને એમ કહેવાય કે આશીર્વાદ મળી જાય. અને હું તો બાપુ હનુમાનજી હું પોતે હનુમાનજીને બહુ માનું છું. હનુમાનજી બાપુ એક રામાયણનું એવું અદ્ભુત પાત્ર છે ને, જો રામાયણની માલિકો એક હનુમાનજી ન હોત ને તો રામાયણની કોઈ કિંમત જ ન હોત. રામચંદ્ર પરમાત્માના આખી રામાયણમાં તમે જો, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું એવું જ છે. બાકી રામને કામ કર્યાના બદલામાં મને કઈ આપો એવું હનુમાનજી ક્યાંય માંગ્યું જ નથી. અને ઈશ્વરના કોઈ પણ કાર્ય છે ને સ્વાર્થ ન હોય ને તો જ તમારો મેળ પડે. હું આ 500 રૂપિયા આપું મને આટલો ફાયદો થાય એવી જાણે મગજમાં વાત છે ને, એનું કામ નથી. રામ વિશ્વાસે જે ભરોસેથી, અને આ ભરોસાની વસ્તુ બાપુ માથે સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. આ ભજન છે ને એમ નામ કોઈને સમજાવવાનું જ નથી. હું મારી વાત કરું ને, હું પોતે ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય, એને કોઈ પાણી પાય. પણ આ સદગુરુની બાપુ કૃપા થઈ જાય ને મારો મેળ પડી ગયો. હું તો કોઈને નથી કહેતો કે કથાયું કરો ને ભજન કરાવો ને મંદિર બનાવો ને, કાંઈ કોઈને હું કેવું કહેતો જ નથી. મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘા રહ્યો, બસ જિંદગીમાં ગાડું હાલશે રામે રામ. કાંઈ બીજું કરવાની જરૂર જ નથી. મંદિર તો ચારે બાજુ જ્યાં જો અહીંયા ક્યાંય પાર જ નથી. ભલે બંધાવ્યા છે ખોટા જેવી મારી વાત નથી, મંદિરે જાતા હોય અહીંયા જાજો એવું કોઈ મારો દાવો નથી. પણ માને બાપ ને ભૂલીને જો બાપુ ગમે ત્યાં જાઓ ને, કોઈ દી ક્યાંય ચોપડે ન લખાય, લખવું હોય તો લખી લેજો. મેં જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નહોતું. મંદિરે નથી ગયો ને, સાધુ પાસે નથી ગયો ને, સીતારામે નથી ગયા ને, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. પણ મારા મા બાપ ને મેં જાળવાની એમાં મારો મેળ પડી ગયો. અત્યારે મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન બાપુ છે જ નહીં ક્યાંય. ભગવાન કોઈને મળ્યો ને એ વાત જ ખોટી, કોઈને મળ્યો જ નથી મારા અંદાજે. હો પછી તમને કદાચ મળ્યા હોય તો કદાચ મળ્યો હોય તો ભલે, બાકી મને એવું લાગે ભગવાન એક વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. વિશ્વર છે ને આપણા જેવો છે જ નહીં. પણ આપણો ભરોસો ને વિશ્વાસ નથી. કહેવાનો મારો અર્થ કે હનુમાનજી મહારાજ છે ને, આપણે જોઈએ તો એક મૂર્તિ જ દેખાય છે. કોઈને યાર રૂબરૂ વાત નહીં કરી હોય મારા ખ્યાલથી. પણ આવડો મોટો ભરોસો બાપુ, લાખો કરોડો રૂપિયા જેનું દાન આપે છે, ઈ એના ભરોસે કે એના વિશ્વાસે કે એના સિવાય બીજું કાંઈ. ઈ ભરોસો છે ઈ જ ભગવાન છે. એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ ન રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા બાપુ 50-60 વર્ષ થયા પીપળીમાં. આ એક પ્રજાપતિનો દીકરો, એને કેવું ભજન કર્યું, નામ ફેરવી નાખ્યું. જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું. તમે કોક દીક જાઓ તમને ખબર પડે બાપુ કેવડું ભજન કર્યું છે એક પ્રજાપતિનો દીકરો. ભજન તો છે ને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન અમે કે કરો એમ કોઈ ન કરે, તો અંદરથી ઉગે તો મેળ પડે. હનુમાન ચાલીસા આપણે ઓનલાઈન ચારે થાય, હાકડીમાં આવ્યો હોય તારે. તેના કરતા આપણે રોજ બોલ્યા હોય તો, રોજ હુજતું જ નથી, નવરાત નથી કોઈ. અને ભજન છે ને, ભજન બન્યા બાપુ આ દેહનો ઉદ્ધાર નથી, જીવનો ઉદ્ધાર નથી. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ એક ન થાય. ભજન વિના તમે જો 84 લાખ યોની છે એવું મહાપુરુષો કે છે. 84 લાખ જીવમાં પૈસા અને માયાની મેનેજ જો કરતા હોય તો માણા એક જ. બાકી કોઈ જીવને બાપુ પૈસા નથી જોતા, કોઈ માયા નથી જોતી. અને આપણે માણાને જે જોવે છે ને એ બધું જનાવરને જોવે છે, ખાવા ને પીવા ને હવા ને પાણી ને બધું જોવે છે.
પણ પૈસાની ભૂખ માણાને એકને જ છે. અને કીડીથી માંડીને હાથી સુધી કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં, ત્યાં તો બાપુ ગયા. એની માટે સંસ્કારની જરૂર છે. સંસ્કાર માટે બાપુ સારી જનેતાની જરૂર છે. માં આટલી બધી સંખ્યામાં બેનું દીકરીઓ બેઠી, એને ખાસ હું તો સલામ કરીને કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે, અરે દીકરી તો દીકરી છે, ભલા માણસ સમર્પણની મૂર્તિ છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને અને જેટલા સબળ પુરુષો છે આ દુનિયાના ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. જેટલા સબળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે બાપુ. તમે જોજો, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. સભારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો ને, જ્યાં પુરુષ ન પૂગી, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષને એમ થયું કે હવે મારી આમાં કોઈ શક્તિ નથી, તેથી બાપુ ભગવતીએ હાથમાં લગામ લીધી છે. આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો ચા પીવો ને હાલો જમવા ને ફલાણું ટુકડું, પછી તમે એ બાજુ આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલામણા અડધું અંગ ઈને કહેવાય. પતિને પત્ની સમજી શકે અને પત્નીને પતિ સમજી શકે. બાપુ અહીંયા જ ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. બધાને હારા દીકરા જોઈ જ લ્યો. એ ભગવાન એક દે, એક ભગવાન હારો દીકરો. શું અહીંયા ગોદામ છે અહીંયાથી દઈ દે આપણને? અરે એની માટે તો આપણે વાવણી કરવી જોવે કાંઈક. હું તો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણા જરૂર એની છે. વાતો કરે કાંઈ મેળ નથી પડે એવું. રામ સારી જનેતા વગર તમે જોવો તો ખરા, ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને સગાળજાના બધાના મા બાપ તો હોય છે ને, કેવડી મા બાપની કમાણી આ દુનિયા એના ગાણા ગાય છે. ભલામણ જાનવર પૂજાય છે, જાનવર. આ મહાપુરુષોના શેડા આડ્યા ને એમાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો. ગધાડા કરતા બે જ નથી આપણે. તમે જોવો તો ખરા, આજ તમે એ જાનવરની બાપુ માનતા રાખો ને તમારા કામ થાય. કેવા છેડા આઈડિયા છે. મને તમને તો માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, શું ઘટે છે એ નથી ખબર પડતી. આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો. તો અત્યારે તમને કઈ ઘટે છે? હામ દામ ને ઠામ છે તો એ બધા રોવે જ છે. જેની પાસે જાવ ને બધા રોતા જ હોય. પૈસા ખૂટી રહ્યા, થોડુંક ધાબુ ભરવું હતું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવ, આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, નરસિંહ રોવે, મીરા રોવે. એ મારા નાથ, અમે માણા બનાવીને ત્યાં અમને મૂક્યા, તારો જો ભેટો ન થાય તો અમારો આ અવતાર ફોગટવ્યો જાય. એક ઘડી હાથી મેં પુનિયાત બાપુ 24 કલાકમાં કઈક કરજો, બાકી મરી જવાનું છે. વાત પાકી છે. એક 24 કલાકમાં જો બાપુ આપણને અડધી કલાકે જો એના નામની હુજ ન પડે તો શું આમાં આવ્યા તો શું, નો આવ્યા તો શું, કાંઈ ફરક નથી પડતો. રામ હરિનું સ્મરણ બાપુ છે ને, કોઈ જીવ માણા સિવાય કોઈ કરી નથી શકતું.
આ કૂતરા ને ભેંસો ને ભૂંડા ને બાપુ કોઈ ભજન નથી કરી શકતું. ભજન માણા એક જ કરે તા માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા છે. તમે જોવો તો નો કરવાના ધંધા કરે રિયા. આપણા ગઢાની કેવી પરિસ્થિતિ હતી એમાંથી આપણને મોટા કર્યા છે. સારું લોગડું નથી પહેરવા મળ્યું. પેલા ફાટલા હતા થીગડા મારી મારી પહેરતા હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા એટલે આવ્યા તમે પહેરતા જ હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કાશ્મીર રાખ્યા હોત તો એમ એ પહેરત. અરે બધી સંસ્કૃતિ ફેરવી નાખી, ખતમ કરી નાખી. ભલા માણસ તમે જો દારૂ છે ને, દારૂ પીતા હોય એવો હું તો ના પાડું, ન કરાયા ધંધો. મેં ખટારો આંકો 20 વર્ષ બધા રાજ્યમાં રખડ્યો પણ મેં જ મારો દેહ નથી પડાયો. આ તમને મારી ગેરંટી વાત કરું. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. મેં મારા દેહને હજી પરમાટે દારૂને અડવા નથી દીધું. અને હું તો જોકે તમારો આ હનુમાન દાદો બાપુ એવો છે એટલે કોઈ કરતા હોય તો ન કરતા. એમાં બાપુ કંઈક જે બરબાદ થઈ ગયા છે ને એ તો મેં મારી નજરે જોયા છે. આ ધંધો ન કરાય. ખાવા પીવાની દુનિયામાં ઘણી વસ્તુ છે પણ કહેવાનો મારો મિનિંગ કે આપણે ઊંધું કરી નાખ્યું. દારૂ જે લેવા જાય છે ને અહીંયા રોકડે જ દારૂ આપે, ઉધાર નો આપે. અને દૂધ છે ને બિચારા ઘરે મફત ઉધારે દેવા આવે. જો ઊંધું કરી નાખ્યું. ભેંસું પેલા ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. બધું તમે જુઓ તો આમ એવું ચકડું ફેરવી નાખ્યું ને. આ વાહન છે ને, વાહન એ માણાને બે અવાજ બનાવ્યા હતા કે આ ટાંટિયા નો તોડવા પડે. તો વાહનમાં ભેંસું ભરીને હાલ્યા જાય છે ને માણા હવે 4 વાગે ઉઠીને હાલી રખડતા હોય છે. સંસ્કૃતિ આપણી ખતમ થઈ જઈ રામ. અને ખતમ ઘણા કયા સમય બગડી ગયો. સમય બમય કઈ બગડ્યો જ નથી, આપણે બગડ્યા છે. જેટલા વાગ્યા ઉગતો હતો ને એટલા જ વાગ્યા ઉગે છે. એમાં કાંઈ ફેરફાર નથી. આ સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ ફેરક નથી. આપણે બગડ્યા છે. બાકી તો આપણા ઇતિહાસ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ મહાપુરુષોના જેવડા ભજન પીડ્યા છે. હજારો માણા હરિહર કરે, ધર્મના વાવટા ફરકે છે. આપણે જોઈએ તો આપણું અરમાન હલી જાય. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય આપણે રાયડું પાડી જાય. અને આ સંતોની બાપુ ઝૂંપડીઓમાં હજારો માણા રોટલા ખાય છે. કોઈ દી કોઈએ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. ભજન એમને સમજાય નહીં. એની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. ધણી વિના વાત સમજાય જ નહીં. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા, પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો તમને હુજે ને હુજે નહીં. વાત બાપુ આખી છે. ભજન છે ને, આ છે ને મનોરંજન છે, ભજન નથી. આ ભજન છે ને અનુભવવાની વાત છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. એ સદગુરુની કૃપા થાય તો સમજાય. બાકી જય ભગવાન. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધાય આપણે મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ગણપતિનું માથું કે હાથીનું છે. ભોળાનાથે કાપીને ઓલું કાપી નાખ્યું, ના હાથીનું કાપીને લગાડ્યું. ત્યાં હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કાપીને શું કામ લગાડ્યું છે? અને હાથીનું લગાડી શકે, ઓલું કાપ્યું થી ન લગાડી શકે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. એ તો એવો સમર્થ સદગુરુ હોય ને તો જ આની તમને મને ભાન થાય. બાકી તો વાહ મજા છે. આ પૈસા આ રળી ખાવાનો ધંધો જ નથી. આ ભજન છે જુદી બાબત છે. એટલે મહાપુરુષો એક વાણીમાં કહે છે, સદગુરુની શાન જ્યાં સુધી ન મળે. એક ગુરુ શિષ્ય બે હતા ને, એક ઝૂંપડીમાં બેઠા હતા. તે શિષ્યને ગુરુએ કીધું કે બેટા બહાર જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે? અને એમાં બરોબર બિલાડી આવી અંદર. એ કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હશે, ને હુકી હશે તો નહીં આવતો. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું હવે આ દીવો રામ કરી નાખી કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કીધું ને એટલે અંધારું થઈ જ જાય છે. દીવો હું નડે તમને?
આ ચેલા શું લે ગુરુ પાસેથી? પછી કે સારું જે હોય કે પણ આ ડેલી તો આડી કરી દે, હવે આપણે હુઈ જવું છે. તો કે બાપુ બે કામ તો મેં કર્યા, હવે એક તો તેમ કરો. આ ચેલાનું કામ નથી રામ. સદગુરુની કૃપા હોય ને, સદગુરુ મહારાજ ખાલી કૂવો ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થાય ને એ જ કંઈક મેળવી શકે. સદગુરુ છે ને, ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં બાપુ, અને ગોતવા જઈએ ગુરુ ક્યાંય નહીં મળે. ભજન જેથી પાક છે તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય, પણ તમે બાપુ ભગવાનના ભરોસે હાલતા થઈ જાવ. બસ મુદ્દો ઈ જ. બાકી ગુરુ ગોતવા આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે, સતી તોરલ એના ગુરુ છે. એ ગુરુ ગોતવાનો તો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ઈ જાણીતો ઇતિહાસ છે. ઘોડીએ ખીલો કટાવ્યો અને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા, ત્યાંથી ગુરુ મળી ગયા. અને સતી તોરલ મળ્યા ન હોત તો બાપુ જેસલ આજ પૂજાતો ન હોત. આનું નામ સદગુરુ. આ કાંઠે બારવટીયો અને આમાં કાંઠે બાપુ દુનિયામાં પીર કરીને પૂજી દીધો એ ગુરુ. ગુરુ છે એ જુદી બાબત છે. ભલા માણસ, આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ તમારો અને મારો બાપુ, આપણા મા બાપ છે ને એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે, કોઈ જ્ઞાની પુરુષ જોવે. એમ નામ તમારી ઓળખાણ ન થાય. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, દ્વારકા વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સડ્યા છે, કાંઈ છે નહીં રામ. મહાપુરુષો તો એમ કે છે કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. ક્યાં ગોતવાનો? આપણા ખિસ્સામાં જ છે, પણ ગોતે છે બહાર બધા. કોઈ દી ન મળે, કોઈ દી ભેટો ન થઈ શકે. ઈશ્વર માળે બાપુ એક જ વિશ્વાસ, એક જ ભરોસો. તમારા ઘરે હુતા હોય અને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બાકી રૂબરૂ કોઈને મળે જ નહીં. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર, કોઈ આપણા જેવો છે જ નહીં. એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં પાણી વાળતો હોય ખેડૂ, અને રાડ્યું સાંભળી જાય પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા મારીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હનુમાનજી પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ ભરોસો જ નથી. આ તો કે લીલો ઘોડો હોય ને હાથમાં ભાલું હોય ને લીલા લુગડા હોય તો સાચું થાય. એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. ગોતે છે બાપુ બહાર, છે પાયન ગોતે છે બધા બહાર. ઈશ્વર તો ઈશ્વર છે ભલા માણસ. તમારું અને મારું, હું તો એક જ વાત કરું કે તમે હાજે હોઈ જાઓ, ઊંઘ આવી જાય, પણ સવારે તમને જગાડે છે કોણ? જગાડવા વાળો તો કોક હશે ને. છતાંય આપણને ખબર ન પડતી હોય કે આપણે ખાઈ ગમે એ કલરનું મારી પર લોહી લાલ બનાવે છે કોણ? અરે જીવન અટપટું છે મારા રામ. તમારો અને મારો આ દુનિયામાં આવે ત્યારે 1 ફૂટનો છોડવો હોય, આજ 5-7 ફૂટનો છોડવો, હળતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં? અરે આપણો દેહ તો જોવો ઈશ્વરે બનાવ્યો હોય ભલામણા. મને તો એમ થાય કે ઈશ્વરની જેટલી આપણે કૃપા માનીને એટલી ઓછી છે રામ. આવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવા ભગીરથ કાર્ય થતા હોય, આમાં શું ઘટે ભલામણા? લાખો કરોડો રૂપિયાના દાન આપે. હું તો બાપુ દાતારોને સલામ કરું છું, ધન્યવાદ છે એના માતા પિતાને કે આવા જોરદાર બાપુ આવા દાન કરવાની જેને એક ઉત્કંઠા છે કે ના ના મને ભગવાને આપ્યું છે તો મારે કંઈક કરવું છે. દાતાર એમ નામ ન થવાય. પૈસા તો નગર બહુ છે બાપુ, દુનિયામાં ઘણાય છે, વાપરતા નથી આવડતું. ક્યાં વાપરવા? એ તો કંઈક નીતિનો પૈસો હોય ને કંઈક સારા સંસ્કારનો પૈસો હોય તો ઠેકાણે વાપરતા આવડે. નકર તો પાલટીઓ ન કરતા હોય બહાર રહ્યા. એમ નથી પતે એવું રામ. એટલે એક સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાણી છે. સદગુરુ મહારાજ કે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા કરે છે.
જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાન અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ છે ને સંતોના અમુક શબ્દો છે ને ભાઈ, અમરનગર ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન પિંગલાન આ બધું છે ને અટપટું છે. આની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ માથે હોય તો જ આ બધું સમજાય એવું છે. આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. અલગ કોને કહેવાય? અલગ લખી નો કે ને એને અલગ કહેવાય. મેં હમણાં કીધું ને આ બોલાય જ નહીં. બોલાય તો લખાય ને લખાય તો દખાય ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. અલગ કેને કહેવાય? લખી નથી હકાતો ને અનુભવી હકાય છે. આપણને ટાઈટ વાતી હોય તો આપણે એમ કહ્યું ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. એટલે સવારામ બાપા કહે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ દેહની દશા મટે ને પછી સમજાય. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં બધા બાયું ચડાવે. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા હોવ ને નાચ ચાલીને બેઠા. ને કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય તે લાગી જાય. કાઢો ને મરશું, ઈ જ મજા છે. એટલે સવારામ કે છે, સવારામ બાપા કહે છે અગમ 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 એટલે તમને ગમ નથી એની વાત કરે છે મહાપુરુષો. નૂરતા ને સુરતા ને બાપુ આ છે ને બધું શરીરની અંદર છે, પણ સદગુરુની જો શાન મળે ને તો જ આ તમને જડે. છે મારામાં તમારામાં બધાયમાં, પણ એમ જડે નહીં. એટલે સવારામ કે છે પચમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો તમારી અને મારી બાપુ આ દેહમાં ઈશ્વરે ઈ દિવાલ પૂરી અને જ્યોત લગાવીને આ દુનિયામાં મોકલ્યા છે. દિવાલ ખૂટી રહે પછી દુનિયામાં કોઈ દિવાલ પૂરવાનું નથી. આ દુનિયા છોડી અને જવાનું છે, જવાનું છે ને જવાનું છે. આ મહાપુરુષો એટલા માટે કહે છે કે આ ચાવી વાળા રમકડા છે, ચાવી ભરી ભરીને મોકલ્યા છે. ચાવી ખૂટી રહે એટલે પૂરું છે ભગવાન. સદાય બધાને એમ છે કે હું કઈક કરું છું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો તો, ઊંધી માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડીઓ મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ખીલિયું કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો. એ કે હું કે છે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આની કોરા કે હા આની તો આની પા હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં ભલામણ. હું હોય તો જા થાય. ગંગા સતીની વાણી કે છે હું અને મારું આ એક મનનું કારણ છે. આ હું મારું મટી જાય તો બાકી કાંઈ છે નહીં રામ. બધા કે મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ ને ઓલો કોરોના આવ્યો હતા કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને જાને તમે જોવો તો ખરા. ઓલા પાણા જીસીબી થી હડસેલે એમ હડસેલે કાઢતા કોઈ હાથ નહોતું ઉડાડતું હાથ. એટલે તમારા દીકરા છે, તમારા બાપા છે, તમારી વહુ છે, કેમ અડતા નથી? ઓલો ધરતી કપ થયો તે બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધોન બોલતા હતા. બોલો શ્રી રામ છે. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. આમ ધરતી હિલોળો માર્યો ને બાપુ આમ કે આમ ગલોટિયું ખાઈ જાય તો શું કરત? પાછા બધા ભૂલી ગયા. મને તો એમ થાય કે આ જેસલનો આવડો મોટો ઇતિહાસ છે ને કે જેસલે એટલા પાપ કર્યા પણ સતી તોરલ મળ્યા ને અને ઈ હોળીમાં બેઠા અને હોળી દરિયામાં હલવા માંડી. મધ દરિયે પોગી પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. ઈ વખતે જાડેજો સતી તોરલ ને કહે છે કે તોરલ બચાય, હમણાં હોળી બુડી જાય છે. અને તોરલે કીધું કે જાડેજા અલગ ધણી હોળી હમણાં પુગાડી દે, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. એ કે મેં પુણ્ય કર્યું જ નથી.
તો તમે ગભરાવમાં હું તમારી હારે છું, મજા કરો, કાંઈ નહીં થાય. અને એ વખતે જેસલે મનમાં ગાંઠ વાળી લીધી કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ મારે બતાવો. પછી જાડેજો બાપુ આખી જિંદગી તલવાર ન ઉપાડી. આપણે તો કઈ હાંકડીમાં આવે તો ડાયરેક્ટ હનુમાન ચાલીસા ઓનલાઈન ચાલુ કરે, પાછું કામ પતી જાય પછી હનુમાન કોણ ને તું કોણ, એટલે નથી મેળ આવતો. રોજનો તમારો રિયાઝ હોય ને તો મારો નાથ તમારું મારું કામ કરે, 100% કરે. પણ બાપુ એટલો બધો ભૌતિક સુખનો માણસને એટલો બધો શોખ છે કે હજી આટલું કંઈક કરી લે, હજી આટલું કંઈક કરી લે. બાપુ જે કરવાનું છે ને એ થઈ નથી શકતું. અને કોઈ કોઈનું હગું નથી. ઠીક છે, આપણે આ જે બધો કુદરતના નિયમ પ્રમાણે જે કાંઈ છે ને એ બધું તો આપણે નિભાવ્યું છે એટલે એ બધું કરવું પડે. કારણ કે આપણે બૈરું હોય ને, બૈરું એ બૈરાને આપણે લઈ આવ્યા છીએ. બૈરું ભગવાને આપણે નથી મોકલાવ્યું. એટલે ઘરમાં તેલનો ડબ્બો ખૂટ્યો એટલે લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું છે. પછી એમાં ડખા ન કરાય. અને તમારું ઘરમાં હોય 100% ત્યાં સુધી હાલે, તમે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું લઈ આવો ને એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે. પછી હોય 100% હાંકવાની તૈયારી કરો ને એટલે એક્સિડન્ટ જ થાય. પછી 100% ન હાલે. એકાદો દીકરો થાય ને પછી 33% હાલે. બીજો દીકરો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો કોઈ દી બાપુ અકસ્માત જ ન થાય. 3 પેઢીઓ થાય તો હોય 100% હલો બાપુ. એ બગડે બટા છઠ્ઠી જ બોલે ને એમાં બીજું શું થાય? છોડી દો, ત્યાગ કરી દો. મારો કહેવાનો મિનિંગ એ છે આ પહેરેલા છે ને એ બાપુ કાઢી લેવાના છે. તો શું કામ આપણે વહેલા હાકી ન લે? સમય મળ્યો છે, બાકી હરિનું ભજન કરી લ્યો. બાકી વાતમાં મા બાપ હોય તો એની સેવા કરી લ્યો. અરે અમારે તો અહીંયા તમે જુઓ તો વૃદ્ધાશ્રમ ઉભરાય છે, અહીંયા હમાતા નથી. બોલો, આપણને એમ થાય શું એમને પાપ કર્યા છે. 2 છોકરા પાસે એમ કે એક છોકરો ડોક્ટર છે ને એક વકીલ છે ને કાંક એક એન્જિનિયર છે ને, એટલે આપણે તમને એક બે ને રોટલા નો દઈએ કે? મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ. મા બાપની આતડી બાપુ કકડાઓ જિંદગીમાં કોઈ દી ગાડું હાલે જ નહીં. અમારે ત્યાં બધું દાણા જોવરાવો ને એટલું બધું હાલે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાની લાઈનું છે. અહીંયા વારો નથી આવતો 3 દિવસ. બોલો, કરોડપતિ છે ને ઈ જોવરાવે. આપણને એમ થાય કે આમને શું નડતું હોય છે? અને આપણે કર્યા હોય આપણને ન ખબર હોય આપણે શું કર્યા છે. એમાં માતાજી શું કરે ને ભુવાજી એ શું કરે ભલા મને. મને તો એમ થાય કે અત્યારે જો આપણા એવા કાળા કરમ હોય ને તો આપણે આ દુનિયામાં હોય જ નહીં. વૈભવ તો તમે જુઓ, વાહન મકાન રૂપિયા કાંઈ ઘટતું જ નથી. આ તો મેં હમણાં વાત કરીને બધા રોવાના હેવાયા થઈ ગયા. આ અત્યારે અમે હમણાં ચા પીવા ગયા હતા બાપુ, આવા મકાન ભાડ્યા કોઈના, કોઈ દી આપણા ગઢાઈ ભાડ્યા હતા. વાહ, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે અત્યારે મારા રામ ભગવાનની 4 હાથ માથે છે ભલા માણસ. છોકરા કાજુ બદામની વગટ કરે. બોલો, આપણને પારલે નથી જડ્યું. પણ એવા વ્યસનો આયા બાપુ ખતમ થઈ જાય ને દુનિયા. એક ફેશન ને વ્યસન બે ઉપાડો લીધો છે એ કીધાની વાત જ નથી રહ્યા. અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને બેઠા હતા ને, એ મને કે આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને એક ગાડી હોપારીને આવે ડેલી. હવે 20 ટન એટલે 1000 મણ થઈ. ઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી છે. ઈ મને કે ડેલી 20 ટન ની હોપારીની ભરેલી ગાડી આવે. હવે તમે વિચાર તો કરો, 20 ટન એટલે 1000 મણ. આ 1000 મણ શું ભેંસું ખાય છે? આ ખાય તો છે માણસ તે ને. હવે 20 ટન હોપારીના રૂપિયા કેવડા થાય, એનું ચોખ્ખું ઘી કેટલું આવે? બધા ચોખ્ખું ઘી ખાતા હોય તો. પણ આ હુજતું જ નથી રામ. તમે જો અમારે ત્યાં ઓલા ખેતરમાં દાડી આવે ને, 80 વર્ષ ડોશી હોય ને તો એમ કે 2 કટકા દેજે, મોઢું સારું થાય. પણ એમ થાય અરે માં તમારે જ્યાં જવું છે કઈ નહીં. હવે આમાં મારો કહેવાનો અર્થ એ કે આપણે જો વડીલ બાપુ આમાં ન સમજીએ તો પરજાને આપણે શું કહેવાના. મારો કહેવાનો અર્થ એ છે, આપણે જો કંઈક આમાં બ્રેક મારશું ને તો જ આપણી પેઢીને આપણે કંઈક કહી શકશું, તો જ આપણી પેઢીને આપણે કંઈક સુધારી શકશું. બાકી આપણને સંતોષ નથી તો પછી આપણી પ્રજા તો આપણા કેળે જ હાલવાની છે. 100%ની વાત છે.